સ્વાધ્યાય 6 દાખલા નંબર 12 હવે તમને એ કીધું છે કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુ કાટકોણ ત્રિકોણનું કર્ણ ઉપરના એક બિંદુ P એક બિંદુનું કાટખૂણો બનાવતી બાજુઓના લંબ અંતર A ને B છે। હવે આ બિંદુથી કાટખૂણો બનાવતી બે બાજુઓ AB અને AC એના અંતર છે ને A એક અંતર A અને બીજું અંતર છે B એમ તમને કીધેલું છે। AB અચળ છે અને અંતર શબ્દ દીધો એટલે બે ધન હોય A અને B ગ્રેટર ધેન 0 હોય અંતર છે એટલા માટે। હવે સાબિત કરો કે કર્ણની ન્યૂનતમ લંબાઈ એટલે કર્ણ એટલે AC ન્યૂનતમ લંબાઈ છે બ્રેકેટમાં a^2/3 b^2/3 और whole^3/2 આપણે જે કે સાબિત કરવાનું છે। હવે બળતો આ રીતની આકૃતિ છે આ કાટકોણ ત્રિકોણ ABC માં આપણે કહી શકીએ કે B છે એ કાટખૂણો છે તો આપણે કહી શકીએ જો બળતો અહીંયા ત્રિકોણ ABC માં માપખૂણો B = 90 બરોબર। પછી આપણે કહીએ કે માપખૂણો A = થીટા લે તો માપખૂણો B છે માપખૂણો C ત્રિકોણ ABC ની વાત કરીએ તો આ માપખૂણો C છે એ કેટલો થશે તો આપણે જોઈએ કે આ આપણે એમ કહીએ કે 90 છે એટલે π/2 થીટા જેટલો C થાય તો આપણે કહી શકીએ કે C છે એ π/2 થીટા જેટલો થાય। આ 90 હોય આ થીટા હોય તો C કેટલો તો કે π/2 થીટા એટલે કે 90 થીટા જેટલો હોય। તો હવે બાળકો આપણે ઉપરનો ત્રિકોણ છે આપણે એમ કહીએ કે ત્રિકોણ AMP માં બરોબર એ કાટકોણ ત્રિકોણ છે માપખૂણો M = 90। હવે sin થીટા સામેની બાજુ છેદમાં કર્ણ તો સામેની બાજુ sin થીટા ડાયરેક્ટ લખું છું બાળકો સામેની બાજુ એટલે A કર્ણ એટલે AB તો આપણે કહી શકીએ કે therefore AP = A sin theta therefore AP = A cosec theta sin ને ઉપર લઈ લો। હવે ઈ જ રીતે બાળકો આપણે એમ કહી આ ત્રિકોણ PNC માં માપખૂણો n = 90 બરાબર છે। હવે અહીંયા આપણે જોઈએ કે આપણે એમ કહી કે sin C સામેની બાજુ છેદમાં કર્ણ sin C તો sin C કેટલા છે π/2 થીટા આ કેટલું છે π/2 થીટા બરોબર છે। તો આપણે એમ કહીએ સામેની બાજુ એટલે B છેદમાં કર્ણ એટલે PC તો અહીંયા આપણે એમ કહીએ π/2 થીટા એટલે sin π/2 થીટા એટલે cos થીટા B/PC PC આ બાજુ લ્યો PC = B/cos થીટા = B sec થીટા cos ને ઉપર લઈ લો। હવે કર્ણ આપણે જોઈએ કે કર્ણ AC = AP + PC therefore AC AP A cosec theta plus B sec theta। હવે આપણું વિધેય કમ્પ્લીટ થાય છે આને આપણે f of theta કહી દઈએ અહીંયા f of theta। હવે therefore f dash theta first derivative A cosec theta નું વિકલન minus cosec into cot plus B sec into tan સેકન્ડ ડેરિવેટિવ માં બહુ ધ્યાન રાખવાનું રહેશે છોકરાઓ। therefore f double dash theta minus A છે બાય કાઢી લો ત્યારે આ ગુણાકારનો નિયમ લાગુ પડશે cosec theta એમનો
કોટ નું માઈનસ કોસેક સ્ક્વેર થીટા, કોટ નું માઈનસ કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ n નું કોસેક નું માઈનસ કોસેક ઇન્ટુ કોટ. હવે જો આ પહેલો ઘટક છે એનું વિકલન આ પૂરું છે, બીજો ઘટક હું વચ્ચે અહીંયા નીચે લઉં છું, આ b sec m નો tan નું વિકલન sec y પ્લસ sec m tan m નો sec નું વિકલન sec into tan. હવે આ માઈનસ કોમન કાઢીએ તો માઈનસ માઈનસ પ્લસ a બ્રેકેટ ની અંદર cosec ક્યુબ થીટા માઈનસ કોમન પ્લસ cosec થીટા into cot સ્ક્વેર થીટા પ્લસ આ b m નો આપણે જોઈએ કે sec ક્યુબ થીટા પ્લસ sec થીટા into tan થીટા. તો બાળકો આપણે એમ કહી શકીએ કે મહત્તમ કે ન્યૂનતમ માટે f ડેશ થીટા is equal 0, therefore f ડેશ થીટા આપણો આ ભાગ છે માઈનસ હું આગળ લઈ લો તો માઈનસ a cosec થીટા into cot થીટા પ્લસ b sec થીટા into tan થીટા equal 0. અને આપણે જોઈએ કે સામેની બાજુ લઈ જાઓ એટલે આપણે જોઈએ કે પ્લસ થઈ જશે, બરોબર છે. તો આપણે કહી શકીએ કે આ ભાગ અત્યારે આ સામેની બાજુ લઉં છું એટલે પ્લસ થાય છે a cosec થીટા into cot થીટા બરાબર અને સામેની બાજુ એટલે પહેલા લખો પછી b sec થીટા into tan થીટા. હવે આપણે અહીંયા સાદુરૂપ દઈએ તો a 1 sin થીટા cot cos theta upon sin theta equal b sec 1 upon cos theta tan sin theta upon cos theta આવું રહેશે. હવે બાળકો આપણે આ બાજુ લઈ લઈએ a into cos theta upon sin square theta સામેની બાજુ b into sin theta upon cos square theta, a into cos theta upon sin square theta, b into sin theta upon cos square theta. હવે બાળકો b ને આ બાજુ છેદમાં લઈ લે, cos ને આ બાજુ લઈ લે 3 ઘાત, sin ને આ બાજુ લઈ લે 3 ઘાત, એટલે a by b is equal આપણે શું કહી શકીએ sin cube theta upon cos cube theta. તો અહીંયા આપણે કહી શકીએ કે therefore tan cube theta is equal આપણે કહી શકીએ કે a by b ક્યુબ દૂર કરો તો આપણે કહી શકીએ કે tan theta is equal a raised to 1 upon 3 upon b raised to 1 upon 3 ઘનમૂળ. રેડી? હવે અહીંયા f ડબલ ડેશ થીટા ની વાત કરીએ તો છોકરો અહીંયા છે ને આ થીટા છે અગાઉથી થીટા છે આપણે જોઈએ કે પહેલા ચરણની વાત કરીએ, પહેલા ચરણમાં છે અહીં શા માટે આપણે ત્રિકોણ છે એ પહેલા a ગ્રેટર ધેન 0 અને b ગ્રેટર ધેન 0 લઈએ એટલે આપણે જોઈએ કે એના માટે આપણે કહી શકીએ કે પહેલા ચરણ વિશે જ વાત કરવાની છે. અહીં 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2 તો આપણે કહી શકીએ કે therefore f ડબલ ડેશ થીટા ગ્રેટર ધેન 0, f ડબલ ડેશ થીટા ગ્રેટર ધેન 0. જો આપણે જોઈએ કે f ડબલ ડેશ થીટા જો થીટા છે ને પ્રથમ ચરણમાં હોય તો આ બધુંય તમને ધન જ મળે, બરોબર છે. therefore આપણે કહી શકીએ f આપણે એમ કહીએ કે ગ્રેટર ધેન 0 છે, f ની ન્યૂનતમ કિંમત મળે છે હવે વાત રહી કર્ણની, તો કર્ણની આપણે જોઈએ કે સાબિત કરવાનું છે કે AC is equal, બરાબર, અત્યારે જરૂર નથી.
હવે જો અહીં AC ઇઝ ઇક્વલ AP અને BC આપણે જો ઇમેજ છેકી નાખ્યું છે ફરી પાછું લખી લો A cosec theta plus B sec theta આપણો AC છે હવે તો અહીંયા પોઝિશન અનુસાર હવે આ tan થીટા છે એને હું કાટકોણ ત્રિકોણ કરો આ થીટા કાટકોણ ત્રિકોણ કરો તો આપણે એમ કહીએ કે tan થીટા સામેની બાજુ છેદમાં પાછળની બાજુ a⁻1/3 b⁻1/3 સામેની બાજુ છેદમાં પાછળની બાજુ હવે અંડર રૂટમાં ઓકે પાયથાગોરસ અનુસાર પ્રથમ પદનો વર્ગ સોરી ac² + bc² તો અહીં સ્ક્વેર કરશો તો a⁻2/3 + b⁻2/3 હવે વાત આવે છે આપણે જોઈએ કે કોસેક ની કોસેક તો પેલા sin કઈ sin થીટા સામેની બાજુ છેદમાં કોણ પછી આપણે જોઈએ કે એની ઉપરથી કોસેક મળી જાય વ્યસ્ત કર નાખો એ જ રીતે સેક તો આપણે કોસ લઈએ કોસ થીટા પાછળની બાજુ છેદમાં કર્ણ તો આપણે કહીએ કે સેક થીટા બે કિંમત આપણે અહીંયા મૂકી દઈએ a ગુણ્યા કોસેક ની તમારી પાસે કિંમત છે a⁻2/3 + b⁻2/3 upon a⁻1/3 plus આ bm નો સેક ની કિંમત છે a⁻2/3 plus b⁻2/3 upon આપણે એમ કહી શકીએ કે b⁻1/3 આને ઉપર લઈ જાવ ઘાત માઈનસ થશે જો આધાર સરખું છે ઘાતની બાદ બાકી તો 1 - 1/3 એટલે a⁻2/3 ની આવશે જો માઈનસ ઘાત કરીએ 1 - 1/3 = 2/3 હવે એ જ રીતે અહીંયા પોઝિશન એવી જ આવશે આપણે લખી નાખીએ પ્લસ આની ઉપર લઈ જાવ b⁻2/3 a⁻2/3 plus b⁻2/3 હવે આ કોમન જુઓ અંડર રૂટમાં a⁻2/3 plus b⁻2/3 કાઉન્સની અંદર વધે a⁻2/3 plus b⁻2/3 હવે આપણે જો આ બે સેમ છે આ અંડર રૂટમાં છે એટલે 1/2 ઘાત થશે અને આ 1 તો આપણે શું કહી શકીએ 1 વત્તા 1 plus 1/2 તો આપણે કહી શકીએ કે 1 plus 1/2 એટલે આપણે શું કહી શકીએ કે a⁻2/3 plus b⁻2/3 1 plus 1/2 તો આપણે કહી શકીએ કે a⁻2/3 plus b⁻2/3 રેઝ ટુ 2 * 2 2 ને 3 3/2 જે આપણે સાબિત કરવાનું બરોબર છે 2 થી 3 વખત તમારે સમજવાનું 5 વાર ગણવાનું તઈ મેળ આવશે રેડી ખાસ ધ્યાન રાખજો